નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણું છેલ્લું પ્રકરણ એટલે કે મમતા કહાનીનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. એમાંથી આપણે એ કહાનીની અંદર વિદ્યાર્થી મિત્રો કહાનીના અંત તરફ જઈ રહ્યા હતા. એટલે કે આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 61 ઉપર છેલ્લે આપણે એવી કંઈક વાત કરતા હતા કે ભાઈ જે હુમાયુ શહેનશાહ છે એ મમતાની ઝૂંપડીની અંદર એમની કુટિયાની અંદર આશ્રય લઈને રાત વિતાવે છે. વહેલી સવાર થાય છે જ્યારે એમના જે સૈનિકો છે, એમના સાથીઓ છે, એ ત્યાં એ વેરાન અથવા તો ખંડેર જેવા પ્રદેશની અંદર એ આવી પર ચડે છે અને આવી અને પોતાના શહેનશાહ અને પોતાના રાજાને એ બૂમ પાડે છે. ત્યારે એ રાજા પોતે કુટિયામાંથી જ્યાં છુપાયેલા છે, જ્યાં આશ્રય લીધેલો છે, ત્યાંથી બહાર નીકળીને પેલાને કહે છે કે ભાઈ મેં યહાં જે મિર્ઝા એટલે કે મિર્ઝા એમનો એક રાજા યાની કે શહેનશાહ હુમાયુનો એ સાથી છે. એટલે કે મિર્ઝા મેં યહાં હું એમ કરીને એ બહાર નીકળે છે. પછી મમતા છે એ ત્યાંથી દૂર જ્યાં ગાઢ ઘાસની અંદર જ્યાં હરણાઓ શિકારીથી બચવા માટે સંતાય છે, આશરો લે છે, એવી જગ્યા ઉપર એ જઈને સંતાઈ ગયેલી છે. એ બહાર નીકળતી નથી. પછી એ હુમાયુ છે એ બહાર નીકળી અને એમના સાથીઓ ઘણી જગ્યાએ એ શોધખોળ કરે છે, પરંતુ મમતા એમને ક્યાંય મળતી નથી. છેલ્લે જતાં જતાં પેલો બાદશાહ જે હુમાયુ છે પોતાના સાથીને એ એક ભલામણ કરે છે અથવા તો એમને मिर्ज़ा એવું કહે છે કે ભાઈ मिर्ज़ा उस स्त्री को यानी कि जिस स्त्री ने मुझे संकट के समय में जो आश्रय दिया उसके लिए मैं कुछ नहीं कर सका, यानी कि उन्हें मैंने कुछ नहीं दिया, लेकिन तुम उसके लिए यहाँ पर यानी कि यही स्थान पर उस स्त्री के लिए एक पक्का मकान बनवा देना. तो इसी प्रकार ये मिर्ज़ा को कहती और वहाँ से सभी जो शहनशाह हुमायूं है उनके साथियों के साथ चले जाते हैं. और बाद में रात तक ममता उसी सघन जाड़ी में पड़ी रहती है और रात के अंधेरे में वह बाहर निकलती है. और यहाँ तक दोस्तों हमने ये कहानी का जो कथा वस्तु है जो यहाँ पर पहुँचाई थी. उसके बाद सोचा के मुगल पठान युद्ध को बहुत दिन बीत गई, यानी कि सोचा युद्धની અંદર એટલે કે શેરશાહ અને હુમાયુ વચ્ચેનું જે થયેલું યુદ્ધ છે ને ઘણા બધા દિવસો વીતી ગયા હતા. કે જે શેરશાહ જે મમતાના પિતાજીનું હત્યા કરનાર એ જ શેરશાહ છે એ હુમાયુના સામે એ યુદ્ધ કરતો હતો. એ સોચાના યુદ્ધ તરીકે આપણા ઇતિહાસની અંદર મિત્રો પણ એ જાણીતું છે કે चौसा युद्ध के मुगल पठान युद्ध के बहुत दिन बन गए, यानी कि जो हुमायूं था वो मुगल था और शेरशाह था वो कौन था, पठान था. और दोनों के बीच घमासान युद्ध हुआ था और उसके लिए बहुत दिन बीत गए थे. यानी कि ममता अब 70 वर्ष की वृद्धा है, એટલે કે ઘણા બધા વર્ષોનો સમય વીતી ગયો છે. મમતા છે હવે 70 વર્ષની વૃદ્ધા થઈ ચૂકી છે. એક દિન વह अपनी झोपड़ी में पड़ी थी. एक દિવસ તે પોતાની ઝૂંપડીની અંદર હતી. शीतकाल का प्रभाव था, यानी कि શિયાળાની ઠંડીનો પ્રભાવ હતો. शीतकाल મિત્રો તો શિયાળાની ઠંડી. उसका जीर्ण कंकाल खांसी से गूंज रहा था, એટલે કે એમનું જે જીર્ણ કંકાલ ખાંસી से गूंज रहा था. મિત્રો કંકાલ એટલે શરીર કા ઢાંચા કે ભાઈ હવે 70 વર્ષની વૃદ્ધા થઈ ગઈ છે એટલા માટે એમનું શરીર છે એકદમ દુબળું પાતળું કમજોર એકદમ હાડ પેજર જેવું થઈ ગયું છે. એટલા માટે અહીંયા કંકાલ શબ્દનો પ્રયોગ કર્યો છે કે જીર્ણ કંકાલ એટલે કે શરીર કા ઢાંચા. જો કંકાલ હવે 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે એટલે એમનું શરીર છે એકદમ હાવ કમજોર થઈ ગયું હતું, એકદમ દુબળું પાતળું થઈ ગયું છે. અને આખું શરીર છે એ ઉધરસથી ખાંસીથી એ આખું ગાજી રહ્યું હતું, ખખડી રહ્યું હતું. અને ममता की सेवा के लिए गांव की दो स्त्रियां घेर कर बैठी थी.
એ સમયે મમતા વૃદ્ધ છે, બીમાર છે, એમની સેવા કરવા માટે બાજુના ગામની 2-3 સ્ત્રીઓ એ એમની પાસે બેઠી હતી. ક્યોંકि મમતા આજીવન સબકે સુખ દુઃખી સહભાગી રહી છે. એટલા માટે કે મમતા આજીવન કે જ્યાં સુધી એ જીવતી રહી ત્યાં સુધી દરેક લોકોના સુખ દુઃખની ભાગીદાર રહી છે. એટલા માટે મમતાની વૃદ્ધાવસ્થાની એ ઉંમરની અંદર મિત્રો એમના 2-3 સ્ત્રીઓ છે પણ એમને ત્યાં એમની સેવા કરવા માટે, એમને મદદ કરવા માટે ત્યાં હાજર હતી. મમતાને જલ પીના ચાહ, અર્થાત પછી એ સમયે મમતાએ પોતે પાણી પીવાનું ઈચ્છ્યું, એટલે કે જલ પીના ચાહ. એક સ્ત્રીને સીપી છે જલ પીલાય અને એક સ્ત્રીએ એમને ચમચી વડે મિત્રો સીપી છે એટલે કે ચમચી વડે એમને પાણી પીવડાવ્યું. सहसा एक अश्वारोही उसी झोपड़ी के द्वार पर दिखाई पड़ा. एવામાં અચાનક મિત્રો એકાએક સહસા કે એક ઘોડે સવાર એ ઝોપડીની બાજુમાં આવીને ત્યાં આવી ગયું અને આવીને કીધું વહ અપની ધૂન સે કહેને લગા, કે પોતાની મસ્તીમાં પોતાની ધૂનમાં એવું કહેવા લાગ્યો. શું કહેવા લાગ્યો મિત્રો? કે મિર્ઝા ने जो चित्र बना कर दिया है वह तो इसी जगह का होना चाहिए. એટલે કે મિર્ઝાએ જે ચિત્ર બનાવીને આપ્યું છે એ આ જ જગ્યાનું અથવા તો આ જ સ્થળનું હોવું જોઈએ. આવું એક પોતાના મનથી એ રટણ કરે છે, બોલે છે એ અજ્ઞાત સ્થળ ઉપર આવીને. ત્યારે એ इसी जगह का होना चाहिए वह बुढ़िया मर गई होगी. ने પોતે મનથી એવું નક્કી કરે કદાચ એ સ્ત્રી એ વૃદ્ધ એ બુઢિયા છે, મમતા છે, કદાચ હવે મૃત્યુ પામી છે એટલે કે એ મર ગઈ હોगी. अब किससे पूछूं कि एक दिन शहंशाह हुमायूं किस सफर के नीचे बैठे थे. હવે હું કોને પૂછું કે એક દિવસ એ શહેનશાહ જે હુમાયુ છે આજ છપ્પર નીચે, આજ આકાશની નીચે, આજ ખુલ્લા ઝૂંપડીની અંદર હતો તો આજ આકાશ નીચેની આ ઝૂંપડી છે એની નીચે એ બેઠા હતા. હવે હું કોને બતાવું? કારણ કે વૃદ્ધ જે સ્ત્રી છે એ તો કદાચ મૃત્યુ પામી છે. यह घटना भी तो 47 वर्ष के ऊपर की हुई. આ ઘટના આ પ્રસંગ મિત્રો 47 વર્ષ પહેલાની છે. અત્યારે હાલમાં મમતાની ઉંમર છે 70 વર્ષની છે. એટલે કે મિત્રો હવે એને 47 વર્ષ થઈ ગયા છે. એટલે કે જ્યારે મમતા યુવાન હતી, જ્યારે હુમાયુને એમણે આશરો આપ્યો ત્યારે મમતાની ઉંમર મિત્રો 23 વર્ષની હોઈ શકે એવું આપણે અનુમાન લગાવી શકીએ. કારણ અત્યારે એમની ઉંમર 70 વર્ષની છે. આ ઘટના ઘટિત થઈ ગઈ અને 47 વર્ષ વીતી ગયા છે. એટલા માટે એના ઉપરથી આપણે અંદાજ લગાવીએ કે જ્યારે બાદશાહ જે હુમાયુ છે, શહેનશાહ છે, એમને જ્યારે આશરો આપ્યો એ વેરાન ઉજ્જડ પ્રદેશની અંદર ત્યારે મમતાની ઉંમર છે 23 વર્ષની હતી એવું એક સાબિત થઈ શકે. એટલે મિત્રો એ કહે છે કે ભાઈ અત્યારે એ ઘટનાને 47 વર્ષનો સમય છે એ વ્યતીત થઈ ચૂક્યો છે. તો ममता ने अपने विकल कानों से सुना, उसने पास की स्त्री से कहा उसे बुलाओ. અને મમતાએ પોતાના વ્યાકુળ કાનથી જે પીડિત હતી, દુઃખી હતી, વેદના થતી હતી, એ આકુળ વ્યાકુળ એટલે કે એ ધીમા મંદ અવાજથી એમને પોતે ઓછું સાંભળતી હતી એવા અવાજથી એને આ પ્રકારનો અવાજ છે મમતાએ સાંભળ્યો. કોનો? પેલો આવનાર વ્યક્તિ એવું કીધું કે ભાઈ આ ઘટનાને 47 વર્ષ થઈ ગયા અને આ જગ્યા ઉપર એક દિવસ જે શહેનશાહ હુમાયુએ એ આશરો લીધો હતો, અહીંયા રાત રોકાણા હતા. આ બાબત મમતા છે એ પોતાની બીમારીની અંદર વૃદ્ધાવસ્થામાં આ શબ્દો એના કાન સુધી પહોંચે છે. એટલે અશ્વારોહી પાસ આવ્યા અને આવીને કીધું, શું કીધું? उसने पास की स्त्री से कहा उसे बुलाओ. અને એમણે પોતાની પાસેની સ્ત્રી હતી એને બોલાવીને કીધું કે ભાઈ શું કહે છે એને બોલાવો. એની બાજુની સ્ત્રી હતી જે એમની સેવા કરતી એને કીધું કે આ વ્યક્તિને તમે બોલાવો. અશ્વારોહી પાસ આવ્યા. પછી એ ઘોડે સવાર છે ત્યાં પાસે આવે છે. મમતાને રૂક કર કહા. મમતાએ અટકતા અટકતા મંદ સ્વરે ધીમે ધીમે એમણે ડુસકા ભરતા ભરતા મિત્રો એવું પણ કહી શકે મમતાને રૂક કર કહા. મેં નહીં જાણતી કે વહ શહેનશાહ થા યા સાધારણ મુગલ. એટલે કે છે હું એ જાણતી ન હતી કે એ શહેનશાહ હતો કે પછી કોઈ સામાન્ય કે સાધારણ માણસ હતો. પર એક દિન ઇસી ઝોપડી કે નીચે બરા. પણ એક દિવસ આ જ ઝોપડીની વચ્ચે એ રહ્યો હતો એવું હું જાણું છું. મેને સુના था कि वह मेरा घर बनवाने की आज्ञा दे चुका था. મેં એવું સાંભળ્યું હતું કે એ મારું ઘર બનાવવા માટેની આજ્ઞા પોતાના માણસોને, પોતાના સાથીઓને એ આપી ચૂક્યો હતો. આવું મેં મારે કાનથી એ મેં સાંભળ્યું હતું. ભગવાનને સુન લિયા. કદાચ ભગવાને એ સાંભળી લીધું. આજ મેં ઇસે છોડ જાતી હું. શું કહે છે કે આજે હું આ ઝૂંપડી, આ કુટિયા એને હું આજે
छोड़ी रही छो। तो छोड़ जाता हूँ, अब तुम इसका मकान बनाओ या महल। हवे तमे अहींया मकान बनावो तो भले अने महल बनावो तो बोलो, मैं अपने चिर विश्राम गृह में जाती हूँ, हूँ मारा चिर विश्राम गृह ની અંદર जाऊँ છું। दोस्तों ये मुहावरा है, चिर विश्राम गृह में जाना यानी कि मृत्यु होना अथवा तो स्वर्गलोक जाना, चिर विश्राम गृह। विश्राम गृह में जाना એટલે કે લાંબા સમય માટેનો વિશ્રામ ગૃહની અંદર જેને આપણે મિત્રો બે શબ્દ અર્થને એટલે કે મૃત્યુ હોના અથવા તો સ્વર્ગલોક स्वर्गलोक से जाना या तो स्वर्गलोक जाना। तो मित्रों ये रीते कि भाई तमे हवे अहींया मकान बनावो के महल बनावो तो हवे चिर विश्राम गृह એટલે કે મૃત્યુ તરફ જઈ રહ્યું છું, સ્વર્ગલોકની અંદર જઈ રહ્યું છું, એવું મમતાના છેલ્લા શબ્દો હતા મિત્રો। ત્યારબાદ બુઢિયા કે પ્રાણ પખેરું એટલે જ તે બુઢિયા એટલે કે મમતાના प्राण पखेरु उड़ गई यानी कि ममतानो जीव से चालो गयो अर्थात ममतानो मृत्यु थई गयो। वह अश्वारोही अवाक खड़ा रह गया। आ जे आवेलो जे अश्वारोही तो घोड़े सवार तो एकदम शांत अवाक यानी कि वाणी रही, मूंगे मूंगो एकदम शांत हो रही गयो। वहाँ एक अष्टकोण मंदिर बना और उस पर शिलालेख लगाया गया। ये जगह पर स्थान पर मित्रों एक अष्टकोण यानी कि 8 ખૂણાવાળું સરસ મજાનું મંદિર બન્યું અને એના ઉપર શિલાલેખ એ લખવામાં આવ્યો। પરંતુ શું કહે છે છેલ્લે, સાતો દેશો કે નરેશ હુમાયુને એક દિન यहाँ विश्राम किया था। અને એ સ્થળ ઉપર એ જગ્યા ઉપર સાતો દેશો કા નરેશ એટલે મિત્રો રાજા એટલે કે સાતો દેશોના રાજા હુમાયુએ ત્યાં એક દિવસ પોતે विश्राम लीधो तो आश्रय लीधो तो उसके पुत्र अकबर ने उसकी स्मृति में यह विशाल गगनचुंबी मंदिर बनवाया। यानी कि ये जो हुमायूं था उसका पुत्र जो महाराज यानी कि बादशाह अकबर ने अपने पिता की स्मृति में यहाँ पर एक बड़ा विशाल जो गगनचुंबी इमारत बनवाई, मंदिर बनवाया और उस पर ममता का कहीं नाम था, परंतु ये इमारत पर मित्रों ममताનું ક્યાંય પણ નામ નહોતું। માત્ર નામ હતું તો કોનું હતું કે જેની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે, જેની યાદમાં બનાવવામાં આવ્યું છે। કોની યાદમાં બનાવવામાં આવ્યું છે? શહેનશાહ હુમાયુ એટલે કે હુમાયુનું નામ હતું અને એને બનાવનાર અથવા તો નિર્માણ કરનાર જે હુમાયુનો દીકરો અથવા તો બાદશાહ અકબર છે એના નામનો ઉલ્લેખ હતો, પરંતુ ક્યાંય પણ મમતાનો ઉલ્લેખ અથવા તો મમતાનો નામનો ઉલ્લેખ સુદ્धा પણ આ અષ્ટકોણ ગગનચુંબી મંદિરની અંદર ક્યાંય કરવામાં આવેલો ન હતો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક રોચક કહાની મમતાનું સમર્પણ ભાવ, મમતાની કર્તવ્ય નિષ્ઠા, મમતાની નિડરતા એ તમામ પ્રકારના ગુણો આપણને મમતાના એક નારી તરીકે, એક મહિલા તરીકે એક લેખક દ્વારા આ કહાનીની અંદર જયશંકર પ્રસાદજીએ સુંદર રીતે એમનું વર્ણન કરીને એ એક ઐતિહાસિક ઘટના, એક ઇતિહાસ ઉપર આધારિત કહાની ને આપણા પાઠ્યપુસ્તકની અંદર મૂકવામાં આવી છે, જેમાંથી વિદ્યાર્થી મિત્રો એ આપણા માટે એકદમ કહાની રસપૂર્ણ અને સાથે સાથે આપણને મમતાના ચરિત્ર ઉપરથી આત્મસન્માન અને નિષ્ઠા, પ્રામાણિકતા અને કર્તવ્ય નિષ્ઠા જેવા ઉમદા ગુણો આપણને એ મમતાના વ્યક્તિત્વ ઉપરથી મિત્રો આપણને શીખવા મળશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું 9મું અને છેલ્લું પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ અને આપણી પરીક્ષાનો જે આગામી છમાસિક પરીક્ષાનો અભ્યાસક્રમ પણ મિત્રો એ તમને કીધું એ મુજબ પહેલાં 4 ચેપ્ટર અને આપણે ત્રિમાસિક કસોટીની અંદર લઈ ચૂક્યા છીએ। ત્યાર પછી 5મું પ્રકરણ છે સવાલ બાલ મન કે ડાક્ટર જવાબ અબ્દુલ કલામ કે, ત્યારથી શરૂ કરીને
પ્રકરણ નંબર 6, 7, 8 અને 9 એટલે કે કુલ 5 પ્રકરણ આપણી સહમાસિક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ રહેશે. હવે મિત્રો અહીંયા આપણને કેટલાક અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો આપવામાં આવેલા છે જેની આપણે અહીંયા થોડી ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ એ એક લેક્ચરની અંદર આપણે પુનરાવર્તન વિશે ચર્ચા કરશું અને એ રીતે આપણું સંપૂર્ણ એ પ્રથમ સત્રનું આપણું પાઠ્યપુસ્તકનો આપણે અભ્યાસક્રમ છે એ આમ જોવા જઈએ તો આજના વિડીયો લેક્ચરથી જ આપણે પૂર્ણ કરીએ છીએ, પરંતુ હજુ આગામી 1 કે 2 વિડીયો લેક્ચર સુધી તમને આના વિશે એ પુનરાવર્તન હોય કે પછી પરીક્ષાલક્ષી માહિતી છે અથવા તો એ પૂર્ણ થશે તો તમને રિવિઝન સ્વરૂપે પણ આગળના જે વિડીયો લેક્ચર છે એ આપવામાં આવશે. તો મિત્રો અહીંયા અભ્યાસના કેટલાક પ્રશ્નો છે જે આપણે પાઠની અંદર ये भणी चुक्या से मुझे प्रसाद जी ने ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति किसे कहा. मित्रों अपने से ममता जे जगह पर छुपाणी से ये स्थल जे वर्षों पहलानो जे एक ढेर थई गेलू वेर विखेर थई गेलू ये विस्तार से ए विस्तार ने प्रसाद जी ने ईंटों के ढेर में बिखरी हुई भारतीय जो शिल्प એટલે કે આપણા ઇતિહાસની અંદર એ ઈંટોના ઢેરની અંદર એટલે કે ઈંટોના ઢગલાઓની અંદર એક ખંડેરની અંદર ભારતીય કલા છે, શિલ્પ છે, એની જે ધરોહર છે એની અંદર ધરબાયેલી છે, એની અંદર છુપાયેલી છે. એ કઈ રીતે એમણે વ્યક્ત કર્યું છે. તો મિત્રો આપણે કહી શકીએ कि भाई काशी के उत्तर में धर्मचक्र जो विहार था उसे मौर्य और गुप्त सम्राटों ने बनवाया था और वह उसकी कीर्ति का प्रतीक था. साथ ही लेकिन अब वह खंडर हो चुका था. હવે આ સમય છે ત્યારે એ ખંડેર જેવું થઈ ગયું છે, વેર વિખેર થઈ ગયું છે. परंतु उस भवन के शिखर खंडित हो चुके थे और अब वहाँ घास और झाड़ियाँ हो गई. ये વિસ્તારની અંદર હવે ખંડિત થઈ ગયેલા મકાનો છે, પરંતુ ઘાસ અને ઝાડી ને એ અગોચર જેવો આખો વિસ્તાર છે એ થયેલો છે. ને ત્યાં આ મમતા છે એ વિસ્તારની અંદર એ ખંડેરની અંદર ત્યાં છુપાયેલી છે. ત્યાં ये 7 देशों का राजा शहंशाह जो हुमायूं है वह संकट के समय आकर वहाँ ममता के यहाँ विश्राम लेता है. तो इसी बात को दोस्तों हमें इस प्रश्न के संदर्भ में दोहरा कर इसी प्रकार की बातें रखकर उसका उत्तर देना होगा. त्यारबाद मित्रों बीजो प्रश्न से शहंशाह हुमायूं के आदेश का किस प्रकार पालन हुआ, वह सही था या गलत, अपने विचारों में स्पष्ट कीजिए. मित्रों के जे हुमायूं शहंशाहे जे आदेश आप्यो तो પોતાના માણસ મિર્ઝાને તો એનું એ આદેશનું પાલન છે કયા પ્રકારે થયું અને એ ખરેખર યોગ્ય હતું કે ખોટું એ તમારા વિચારોની અંદર વ્યક્ત કરવાનું છે. ખરેખર હુમાયુએ તો પોતાના માણસ મિર્ઝાને એવું કીધું કે આ સ્ત્રીને હું કશું આપી શક્યો નથી, એટલા માટે તમે અહીંયા આ સ્થળ ઉપર એમના માટે પાકું મકાન અથવા તો પાકું ઘર બનાવી આપજો. પણ ખરેખર એમના માટે કોઈ પાકું ઘર કે પાકું મકાન બનતું નથી, પરંતુ ત્યાં અષ્ટકોણ મંદિર બને છે. તો જે તમારી દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં, શા માટે, એના વિશે મિત્રો તમારા મૌલિક વિચારો છે તમે પાઠની અંદર ભણી ચૂક્યા છો, એના આધારે તમારે આ પ્રશ્ન મૌલિક રીતે વિચારી એ તૈયાર કરવાનો છે. ત્યારબાદ कहानी के आधार पर मुख्य पात्र ममता के बारे में कहिए. मित्रों पाठनी अंदर दरेक जणे एक एक લીટી આપણને મમતાનું એ સમર્પણ ભાવ, એનું કર્તવ્ય, એમની નિષ્ઠા, એમની નિડરતા આપણને સ્પષ્ટ રીતે દેખાય છે. આ પ્રશ્નને મિત્રો આપણને એવું પણ પૂછી શકીએ કે કહાની કે આધાર પર મુખ્ય પાત્ર મમતા के बारे में कहिए અથવા તો મમતા કહાની के आधार पर ममता का चरित्र चित्रण कीजिए. એટલે કે મમતાના સંપૂર્ણ વ્યક્તિત્વ વિશે આમાંથી મિત્રો આપણે 5 થી 7 વાક્યો 8 વાક્યો છે એ तैयार करवाना. ત્યારબાદ મિત્રો ચોથો પ્રશ્ન અભ્યાસનો કહાની કે અંતિમ વાક્ય को हटाकर कहानी का अंत अपने अनुसार लिखिए. એટલે કે કહાનીનું જે છેલ્લું વાક્ય છે એને હટાવીને એ છેલ્લું વાક્ય મિત્ર કેવું હોઈ શકે કહાનીનું, આપણે છેલ્લે હમણાં વાત કરી કે उसमें ममता का कहीं नाम था. એટલે કે અષ્ટકોણ મંદિર છે, ગગનચુંબી ઇમારત છે, ત્યાં મમતાનું ક્યાંય પણ સુધા નામનો ઉલ્લેખ પણ નથી. આ વાક્ય હટાવીને તમારે આ કહાનીને તમારી રીતે યોગ્ય વળાંક આપીને કરવાનું. તો તમારી કલ્પનાની દ્રષ્ટિએ તમે મિત્રો એ વાક્ય નથી એવું સમજીને કઈ રીતે કહાનીને આગળ વધારી શકો એવો એક પ્રયાસના ભાગરૂપે આ પ્રશ્નનો ઉત્તર તમારે વિચારવાનો છે. હવે મિત્રો સ્વાધ્યાયની અંદર આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે ભાઈ જેમાં
प्रश्नों के उत्तर लीजिए। प्रश्न पहलो है प्रश्नों के उत्तर लिखिए। મિત્રો આપણે અહીંયા કેટલાક પ્રશ્નો છે જે આપણે ચર્ચા કરીએ છીએ, કેટલાક પ્રશ્નો વિસ્તારપૂર્વકના હોય એ ખાસ કરીને અભ્યાસના પ્રશ્નો છે એ વિસ્તારપૂર્વક હશે અને આ પ્રશ્નોની અંદર પણ એકાદો પ્રશ્ન છે એ બે પ્રશ્નો છે વિસ્તારપૂર્વકના। તો તમને એ આ પાઠની સાથે વિદ્યાર્થી મિત્રો જે સ્ટડી મટીરિયલ્સ મોકલવામાં આવશે એની અંદર તમામ પ્રકારના પ્રશ્નો છે જે પ્રશ્નોત્તર સ્વરૂપે આપવામાં આવેલા છે તે તમામ પ્રશ્નોનો તમે એક વખત અભ્યાસ કરી લેજો, જેથી કરીને અહીંયાથી કેટલાક પ્રશ્નો એવા પણ હોઈ શકે જે અહીંયા સ્વાધ્યાયના અભ્યાસમાં આપેલા ન પણ હોઈ છતાં વિશેષ પ્રશ્નોત્તર તરીકે એની અંદર આપવામાં આવેલો છે કે તમામ પ્રશ્નોને એક વખત ધ્યાનથી વાંચીને અભ્યાસ કરશો તો તમે આ કહાનીને વધારે એ સારી રીતે અને ઊંડાણપૂર્વક તમે સમજી શક્યો। અહીંયા આપણે મિત્રો ચર્ચા કરીએ છીએ કેટલાક પ્રશ્નો ખાસ કરીને સ્ટડી મટીરિયલની અંદર તમામ પ્રશ્નો હશે, કદાચ કોઈ પ્રશ્નની ચર્ચા રહી જાય તો એની અંદર વાંચવાથી તમને વિશેષ એમાંથી ખ્યાલ આવશે। તો પહેલો પ્રશ્ન છે મમતા को प्रत्येक लड़ने वाले सैनिक से नफरत क्यों थी મિત્રો? કે ભાઈ મમતાને દરેક લડવાવાળા કે લડનારા સૈનિકોથી નફરત શા માટે હતી, ધૃણા શા માટે હતી? મિત્રો નફરતનો વિરોધી શબ્દ પૂછાય તો આપણને ખબર પડે, ધૃણા યાनी कि नफरत, तिरस्कार आवा शब्दों થઈ શકે। तो हम कह सकते हैं कि भाई ममता को प्रत्येक लड़ने वाले सैनिक से नफरत इसलिए थी कि विधर्मी जो शेरशाह के आतताई सैनिकों ने ममता के पिता जो मंत्री चूड़ामणि थे उनकी हत्या कर दी थी, इसलिए उसी घटना के कारण ममता को प्रत्येक यानी कि हर एक लड़ने वाले सैनिक के प्रति नफरत थी। दोस्तों इस प्रकार हम ये प्रश्न का उत्तर लिख सकते हैं। दूसरा सवाल है ममता की झोपड़ी में आश्रय मांगने कौन आया? तो हम कह सकते हैं ममता की झोपड़ी में आश्रय मांगने शहंशाह हुमायूं आया। बराबर, एकदम सरल एक वाक्य में उत्तर से। त्यार पछी मित्रों तीजो प्रश्न है अकबर ने अष्टकोण मंदिर कब और कहाँ बनवाया? कि भाई अकबर बादशाह ने अष्टकोण मंदिर क्यारे अने शा माटे बनाव्યું? तो मित्रों આપણે કહી શકીએ કે ભાઈ अकबर ने अष्टकोण मंदिर तब बनवाया कि ममता ने थके हारे और अशक्त जो हुमायूं को अपनी झोपड़ी में आश्रय दिया था, कि जिस समय संकट के समय उन्होंने थके हुए थे, जो हारे हुए थे और जो संकटग्रस्त शहंशाह जो हुमायूं थे वह उन्हें ममता ने अपनी झोपड़ी में जो आश्रय दिया था और उसके प्राण की उसी समय रक्षा हुई थी। और उसके बाद सुबह होने के बाद जब उनके साथी लोग से वहाँ पर आते हैं और आते हैं देखकर वह चिल्लाकर कहते तब आश्रित जो शहंशाह है हुमायूं है वह झोपड़ी से बाहर निकलता है और अपने साथियों के साथ मिल जाता है। और उसी समय वह अपने साथी मिर्ज़ा को शहंशाह बताता है कि भाई जिस संकट के समय में उन्होंने इस स्त्री ने मुझे यहाँ पर जो आश्रय दिया है उस स्त्री को मैं कुछ नहीं दे सका, इसलिए मैं आपको कह रहा हूँ कि इसी स्थान पर इसी जगह पर इस स्त्री के लिए आप पक्का घर या तो मकान बनवाना। तो इसी प्रकार इस शहंशाह के कहने पर कुछ सालों के बाद यहाँ पर हुमायूं के बेटे जो बादशाह अकबर है उन्होंने इसी स्थान पर इसी जगह पर मकान या तो घर तो नहीं बनवाया लेकिन उसी जगह पर अष्टकोण मंदिर जो बनवाया था और वहीं पर जिसकी स्मृति में बनवाया गया वो उसके पिता हुमायूं का नाम और उसको निर्माण करने वाला बादशाह जो अकबर था उसका नाम अवश्य था, पर इसी स्थान पर उन्हें विश्राम देने वाली ममता का नाम कहीं पर नहीं था। तो इसी प्रकार दोस्तों आप इस प्रश्न का उत्तर
ये 5-6 वाक्य में लिख सकते हैं, जो ये 3 अंक में या तो 3 मार्क्स में ये प्रश्न आपको पूछा जा सकता है, इसलिए इसे ध्यान से इसी प्रकार विचार कर आपको इसका उत्तर देना होगा। उसके बाद चौथा प्रश्न है, घोड़े पर सवार होते हुए पथिक ने मिर्जा से क्या कहा? એટલે કે ઘોડા ઉપર સવાર થતા થતા પથિકને એ મિર્જાને શું કહ્યું? તો हम बता सकते घोड़े पर सवार होते हुए पथिक ने मिर्जा से कहा कि उस स्त्री को मैं कुछ नहीं दे सका, इस स्थान पर उसके लिए पक्का मकान या तो घर बनवा देना। इसी प्रकार पथिक ने अपने साथी या तो मिर्जा को कहा। और 5वां सवाल है, किस बात से पता चलता है कि ममता सबके सुख दुख की सहभागिनी थी? એટલે કે કઈ વાતથી આપણને ખ્યાલ આવે કે મમતા છે દરેક એટલે કે બધાની સુખ દુઃખની सहभागिनी थी? तो हम बता सकते हैं कि हमें इस बात से पता चलता है कि ममता जब वृद्धावस्था में जब बीमार पड़ती है तब गांव की 2-3 स्त्रियां ये वृद्धा और जर्जर शरीर वाली ये ममता की सेवा कर रही थी। इसी से हमें पता चलता है कि ममता ये सबके सुख दुख की सहभागिनी थी। तो आ रीते विद्यार्थी मित्रों आ प्रश्नों पण एकदम सरल से આપણે કહાની બન્યા તો એના આધારે આપણને સરળ રીતે આ પ્રશ્નોનો ખ્યાલ આવી જશે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 2 છે, नीचे दिए गए वाक्यों को निर्देश के अनुसार भिन्न भिन्न कालों में परिवर्तन कीजिए। प्रश्न नंबर 2, आपेला वाक्यों में प्रश्नों को भिन्न काल में परिवर्तन कीजिए। मित्रों अपने प्रश्न आपेलो से सामे अपने आपेलू बीजो पहलो प्रश्न है, तेनालीरामन के बारे में अनेक कहानियां प्रचलित है। मित्रों वाक्य वर्तमान कालનું છે, આપણે એને ભૂતકાળમાં ફેરવવાનું છે, તો આપણે શું કહી શકીએ? तेनालीरामन के बारे में अनेक कहानियां प्रचलित એની જગ્યાએ प्रचलित थी। फेरफार मात्र આપણે એટલો જ કરવાનો છે। પ્રશ્ન પહેલાની અંદર જો કે ભાઈ तेनालीरामन के बारे में अनेक कहानियां प्रचलित है, वर्तमान कालનું વાક્ય છે, આપણે કેવું બનાવવાનું છે? કાઉન્સનો ઉલ્લેખ છે ભૂતકાળનો, તો આપણે સહેલો ફેરફાર શું કરશું? प्रचलित એની જગ્યાએ प्रचलित थी। ख्याल આવી જશે મિત્રો? पाठ्यपुस्तक आप जो तुम्हें કેટલો ફેરવું કે सुबह होने पर हिना अपने बेटे को साथ लेकर उद्यान में गई। मित्रों भविष्यकाळનું वाक्य બનાવવાનું છે, उद्यान में गई એ ભૂતકાળનું વાક્ય છે, પરંતુ એ આપણે ભવિષ્યમાં ફેરવવું હોય તો આપણે કોઈ છે કે सुबह होने पर हिना अपने बेटे को साथ लेकर उद्यान में जाएगी। मित्रों आने આપણે ભવિષ્યકાળ उद्यान में जाएगी એટલે ભવિષ્ય થઈ ગયું। આ કાળ કયો છે? ભૂતકાળ। આ ભવિષ્યકાળ। ત્યાર પછી મિત્રો વાક્ય નંબર 3 આપણને આપવામાં આવ્યું છે કે ભાઈ प्रिया का गृह कार्य जल्दी समाप्त हो गया। भूतकाळનું વાક્ય છે બનાવવાનું છે, આપણે જેમાં બનાવવાનું છે ભવિષ્યકાળમાં, તો કહી શકીએ આપણે प्रिया का गृह कार्य जल्दी समाप्त हो जाएगा। समाप्त जाएगा એ પણ ભવિષ્યકાળનું વાક્ય છે। ત્યાર પછી મિત્રો વાક્ય નંબર આપણે ચોથું છે કે ભાઈ हर्ष आज उपवास करेगा, એને આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે, તો આપણે કહી શકીએ હર્ષને આજ ઉપવાસ किया। करेगा એ તો ભવિષ્યકાળ થઈ જાય, એટલે આપણે ભૂતકાળમાં ફેરવવું તો હર્ષ આજ ઉપવાસ, એ તો હર્ષને આજ ઉપવાસ किया। અહીંયા हर्ष आज उपवास किया।
ફેરફાર કરવાનો છે વાક્ય આપણે શરૂ બનાવવાનું છે ભૂતકાળનું અને છેલ્લું વાક્ય છે પાંચમું मनोज अक्सर जागता रहता था तो भूतकाल वाक्य थे कि परंतु આપણે વર્તમાન કાળમાં બનાવવાનું તો मनोज अक्सर जागता रहता है એટલે કે વર્તમાન કાળ રહેતા है એ વાક્ય બન્યું વર્તમાન કાળ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને ये पण सरलताથી આવશે प्रश्न नंबर 4 છે शब्द के अर्थ देकर वाक्य में प्रयोग कीजिए મિત્રો વાક્ય તમે अर्थ આપણે લખી લઈએ છીએ प्रश्न नंबर 3 છે अर्थ देकर वाक्य में प्रयोग तो मित्रों આપણે अर्थ લખીએ છીએ वाक्य प्रयोग તમારી જાતે તમે કરી શકો તમને ખ્યાલ છે દુહિતા તો દુહિતા એટલે પુત્રી કોના માટે છે मंत्री चूड़ामणि की दुहिता कौन थी वार्ता की नायिका ममता फिर वेदना वेदना यानी कि पीड़ा तो दर्द त्यार पछी तीजो शब्द है उत्कोच तो रिश्वत पछीनो चौथो शब्द है जीर्ण जीर्ण यानी कि पुराना अथवा तो फटा आवो पण शब्द छे कि पुराना फटा અને પાંચમું છે આતતાઈ એટલે અત્યાચારી તો आ रीते प्रश्न नंबर 3 जो चौथो प्रश्न मित्रों खास नीचे लिखी कहानी एक वचन में है इसे बहुवचन में रखकर उच्च स्वर में पढ़िए मित्रों આપણે અહીંયા વાંચન કરું છું ધ્યાનથી આપણે કહાની આપેલી છે એક વચનમાં એને આપણે બહુવચનની અંદર એને વાંચવાની છે મિત્રો જો एक चिड़िया पेड़ पर रहती थी तो આપણે શું કરશું अनेक चिड़िया पेड़ पर रहती थी એટલે બહુવચન થઈ ગયું ત્યાર પછી उसका घोंसला जंगल के पास था तो આપણે કહી શકીએ उनके घोंसले जंगल के पास थे પછી घोंसले में उसके 3 बच्चे थे तो આપણે કહી दी कि भाई घोंसलों में उसके 3 बच्चे थे પછી वह अपने बच्चों के साथ रहती थी यानी कि वे अपने बच्चों के साथ रहती थी પછી આગળ एक दिन एक शिकारी वहां आया આપણે કહી શકીએ एक दिन कई शिकारी वहां आए आयानी जगह શું ફેરફાર કરશું कई शिकारी वहां आए ત્યારબાદ वह चिड़िया को मारना चाहता था આપણે કહી શકીએ અને બહુવચનમાં वे चिड़ियों को मारना चाहते थे ત્યારબાદ चिड़िया ने बच्चों को घोंसले में सिर नीचा कर बैठने को कहा तो આપણે કહી શકીએ कि भाई चिड़िया ने बच्चों को घोंसले में सिर नीचा कर बैठने को कहा फिर वह खुद वहां से उड़ गए और पत्तों में चिपकर बैठ गए यानी कि वे वह ની જગ્યાએ बहुवचन માટે वे એટલે કે वे खुद वहां से उड़ गई और पत्तों में चिपकर बैठ गई ત્યારબાદ शिकारी चिड़िया को न देख वहां से चला गया तो આપણે કહી શકીએ शिकारी चिड़िया को न देख वहां से चले गई आ रीते विद्यार्थी मित्रों एक वचन बहुवचन ये તમને સરળતાથી એ આવડશે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે આગળના અહીંયા પ્રશ્નો 4 ની આપણે ચર્ચા કરીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણને પ્રશ્ન નંબર 5 છે જેની અંદર કેટલાક મુહાવરા આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે रूपरेखा के आधार पर कहानी लिखिए एक निर्दयी राजा गुलाम को दंड गुलाम का जंगल में भाग जाना ये कहानी से मुद्दा ने आधारे એટલે કે ત્યાર પછી 7મું ચિત્રને આધારે એક કહાની બનાવવાની છે અને આ
8મો પ્રશ્ન છે એટલે કે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એ થોડું અધૂરા 2-3 પ્રશ્નો છે એ અને સાથે સાથે આપણે આગળ એ પુનરાવર્તન 2 જે આગળના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું.